નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલેદાર તથા રાજ્ય વેરા નિરીક્ષકની ઓલ ઇન વન લિબર્ટી પબ્લિકેશનની સરસ મજાની બુક કે જેમાં સામાન્ય અભ્યાસના સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ કરતો પુસ્તક સાથે અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બુકમાં તમને 870થી વધુ પેજ વાંચવા માટે મળશે કે જેમાં તમને ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, મેથ્સ, રિઝનિંગ, વિજ્ઞાન, ટેકનોલોજી, પર્યાવરણ, ભારત રાજ્ય વ્યવસ્થા, ભારત અને ગુજરાતનું અર્થતંત્ર, ભૂગોળ, જીકે એવી રીતે 9થી વધારે વિષયોના ડિટેલમાં મુદ્દા સાથે અને કોષ્ટક સાથે તમને મળી જશે. નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે એક બુક રિવ્યૂ વિડીયો સાથે. તો આજના વિડીયોમાં જે બુક છે લિબર્ટી પબ્લિકેશનની ઓલ ઇન વન સોલ્યુશન કે જેમાં નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલેદાર તથા રાજ્ય વેરા નિરીક્ષક માટેની જે અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રોનો સમાવેશ સાથે અને નવા અભ્યાસક્રમ મુજબ જે પરીક્ષા લેવામાં આવતી હોય છે જીપીએસસી દ્વારા, તો એ બુકનું રિવ્યૂ આપણે કરવાના છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો. તો આ બુકની ખાસિયત એ છે કે આ બુકમાં ટોટલ 9થી વધારે વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને 870થી વધુ પેજની આ બુક છે કે તમે જે તૈયારી કરતા હોય અને આ બુક તમે કમ્પ્લીટ વાંચીને જાઓ અને રિવિઝન કરીને જાઓ તો 100% ખાતરી છે કે તમારે જે 90થી ઉપરનો સ્કોર તમે કરી શકો છો. સાથે તમારે ગણિત રિઝનિંગમાં સાથે ભાર દેવું પડશે, એ બુકમાંથી ક્યારેય થતું નથી. એના માટે તમારે સ્પેશિયલ કોઈ કોર્સ હોય અથવા તમે કોઈ પ્રેક્ટિસ કરતા હોય, મોક ટેસ્ટ આપતા હોય, એનાથી તમે ગણિત રિઝનિંગ ઇમ્પ્રૂવ કરી શકો છો. બાકી જે સબ્જેક્ટ છે એ મોસ્ટલી આમાં કવર થઈ ગયો છે અને એમાંથી પૂછાતું હોય છે. બાકી કરંટ અફેર રહી જતું હોય છે. કરંટ અફેર તમે જે મેગેઝિન વાંચતા હોય, ન્યૂઝપેપર વાંચતા હોય એમાંથી કવર કરી શકો છો. તો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો છે આમાં, સિંધુ ખંડની સભ્યતા જ્યાંથી સ્ટાર્ટિંગ થાય છે એવી રીતે જે ભારતનો ઇતિહાસ છે, ગુજરાતનો ઇતિહાસ છે, ત્યારબાદ સાંસ્કૃતિક વારસોમાં જે સાંસ્કૃતિક વારસાના શિલ્પ સ્થાપત્ય, સોલંકી કાલીન સ્થાપત્ય, ગુજરાતની રંગભૂમિ, ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે એના વિશે છે. અને ત્યારબાદ ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણના જે મુદ્દા છે એ બંધારણના જે ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મૂળભૂત ફરજો, નાગરિકત્વ એવી રીતે તમામ જે બંધારણને લગતા મુદ્દા તેમાં કવર કરી લીધા છે આમાં. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો જે ભારત અને ગુજરાતનું અર્થતંત્ર વિશેના જે લિબર્ટી દ્વારા મુદ્દા આપવામાં આવેલા છે એવા ટોટલ મુદ્દા ઘણા બધા છે. એના કારણે પેજની સંખ્યા પણ ઘણી બધી છે આ બુકમાં. અને ભૂગોળની વાત કરીએ તો સામાન્ય ભૂગોળ છે, ગુજરાતની ભૌતિક ભૂગોળ છે, ગુજરાતની આર્થિક ભૂગોળ છે. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતની માનવ ભૂગોળ, ભારતની ભૌતિક ભૂગોળ, એવી રીતે ભારતની જે પેટા ભૂગોળ આપણે ગુજરાતમાં વાત કરીએ એવી રીતે. અને ત્યારબાદ વિશ્વની ભૌતિક, સામાજિક અને આર્થિક ભૂગોળ. અને ત્યારબાદ વિજ્ઞાન ટેકનોલોજી પાંચમું છે. વિજ્ઞાન ટેકનોલોજીના જે શ્વસનતંત્ર છે, પાચનતંત્ર છે, એવી રીતે જે માનવ કંકાલ છે, ત્વચા, જીભ, વનસ્પતિ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, એવી રીતે વેગમાન, ગતિ, પ્રકાશ, દોલનો, તરંગો, એવી રીતે વિજ્ઞાન ટેકનોલોજીના જે મુદ્દા છે એ બધા મુદ્દા આ બુકમાં કવર કરવામાં આવ્યા છે. ત્યારબાદ પર્યાવરણ વિજ્ઞાન જે વનરક્ષકમાં અથવા જે ફોરેસ્ટની તૈયારી કરતા હોય એના માટેના જે હોય છે, મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ, તેવી રીતે જૈવ વિવિધતા. ત્યારબાદ 7મું છે તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, મેથ્સ, રિઝનિંગ, સાદુ વ્યાસ, ચક્રવૃદ્ધિ વ્યાસ, નફોખોટ, ટકાવારી, તેવી રીતે ઘણા બધા મુદ્દામાં આપેલા છે. અને ત્યારબાદ જે ઘડિયાળ, કેલેન્ડર, રિઝનિંગના જે મુદ્દા છે એ આપેલા છે. લોયરનો સંબંધ, દિશા અને અંતર, જેવું મેં પહેલાં સ્ટાર્ટિંગમાં કીધું કે મોસ્ટલી તમે પ્રેક્ટિસ કરો તો મેથ્સ, રિઝનિંગ તમને વધારે આવડશે. અને 8મું છે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો પરિચય છે, ભારતનો પરિચય છે, એવી રીતે સામાન્ય જીકે, જનરલ નોલેજ, એવી રીતે 8 સબ્જેક્ટ આમાં કવર થઈ ગયા. ત્યારબાદ રમતગમત છે, પુરસ્કારો છે અને નાયબ સેક્શન અધિકારી ડીવાયએસઓનું 2023નું પેપર છે. આન્સર કે આપેલી છે અને સમજૂતી આપેલી છે. ત્યારબાદ એસટીઆઈનું પેપર આપેલું છે 2024માં લેવાયેલ, તાજેતરમાં જે એસટીઆઈનું પેપર લેવાનું હતું 2024માં એનું પેપર આપેલું છે, ટોટલ 200 માર્કનું. ત્યારબાદ જવાબ અને સમજૂતી. અને ત્યારબાદ જે આપણે અનુક્રમણિકા વાંચી એ પ્રમાણે સ્ટાર્ટિંગ થાય છે ઇતિહાસ અને સંસ્કૃતિ. તો શરૂઆતમાં આવી રીતે સમજ આપેલી છે અને તમને સમજાય એવી રીતે કોષ્ટકમાં કેવી રીતે બ્લેક પેનથી મુદ્દા લખેલા છે, ઘાટા કરેલા છે, કોષ્ટક બનાવેલા છે, કયા શાસનમાં કયા વિદેશ યાત્રી આવેલ છે, કયા દેશમાંથી આવેલ છે, એ ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે. તો એવી રીતે સરસ મજાની આ બુક છે જેમાં આપણે ઇતિહાસમાં અત્યારે ડિટેલમાં માહિતી જોઈએ છીએ. ઇતિહાસ પૂરું થાય ત્યારબાદ સાંસ્કૃતિક વારસો શરૂઆત થાય છે કે જેમાં ગુજરાત અને ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે
એના વિશે ડિટેલમાં વાત કરવામાં આવી છે. અને જેવો સાંસ્કૃતિક વારસો કમ્પ્લીટ થાય ત્યારબાદ બંધારણ આવી જાય છે, રાજ્ય વ્યવસ્થા. તો બંધારણનો જો આમાં તમામ મુદ્દા આપેલા છે. આમુખ છે, ક્યારે આમુખ બહાર પાડ્યું, વાક્ય કોણે કીધું, આમુખ વિશે શું કહેલ છે. ત્યારબાદ સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, અનુસૂચિઓ, નાગરિકત્વ, તેવી રીતે જે અનુચ્છેદ આપવામાં આવેલી છે. પંચાયતી રાજના મુદ્દા આપેલા છે. અને ત્યારબાદ બંધારણ કમ્પ્લીટ કર્યા બાદ અર્થતંત્રમાં આવે છે. અને અર્થતંત્રના જે મુદ્દા આવતા હોય, પંચવર્ષીય યોજનાઓ છે, અર્થશાસ્ત્ર છે, ઇકોનોમી, રાષ્ટ્રીય આવક માપવાના માપદંડો, પાકના અન્ય રીતના પ્રકાર, આર્થિક પ્રવૃત્તિઓના આધારે દેશનું વર્ગીકરણ, સહકારી, મેગા ફૂડ, બીજ હરિયાળી ક્રાંતિ, જાહેર ક્ષેત્રના. તો ગુજરાત અને ભારતનું અર્થતંત્ર આવી ગયું, બજેટ. તો ત્યારબાદ ભૂગોળ સ્ટાર્ટ થાય છે, જેમાં ગુજરાત અને ભારતનું બંનેનું ભૂગોળ. બુકમાં પેજમાં તમે જોતા હશો તો કોષ્ટક પણ આપેલા છે, મુદ્દા પણ આપેલા છે, અને સાથે લાઈન પણ કરેલી છે બ્લેકમાં. વધારે જે ઘાટી લાઈન હશે તમને જોવા મળશે. પેજ મોટા છે અને સાથે ડિટેલમાં માહિતી માટે 2 ભાગ કરેલા છે, અને એમાં લખેલું છે. એટલે તમે આ પેજ એટલી સાઈડ વાંચો, પછી ત્યારબાદ આ સાઈડ વાંચો. ભૂગોળ કમ્પ્લીટ કર્યા બાદ આપણે આગળ વધીએ છીએ વિજ્ઞાન ટેકનોલોજીમાં. એસિડ, બેઝ અને ક્ષાર. તો આવી રીતે વિજ્ઞાન ટેકનોલોજીના ઘણા બધા મુદ્દા આપેલા છે. અને ત્યારબાદ પર્યાવરણ વિજ્ઞાનને લઈને આપેલા છે. ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે વૈજ્ઞાનિકોના નામ અને એના શોધકો. એ વૈજ્ઞાનિકે સૂત્ર આપ્યું હોય અથવા કોઈ પરિબળ આપ્યું હોય, શોધક, એના નામ પણ આપેલા છે. ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. પછી એકમો એના પૂછાતા હોય છે. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે. પ્રકાશની તરંગ લંબાઈનો એકમ એંગસ્ટ્રોમ છે. પર્યાવરણ વિજ્ઞાન ત્યારબાદ સ્ટાર્ટિંગ થાય છે. તો મોસ્ટલી આ એક બુકમાં ઘણું બધું કવર થઈ ગયું છે. તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક રાખેલ છે, જ્યાંથી તમે મંગાવી શકો છો, અથવા તમને કોમેન્ટ બોક્સમાં આપણે નંબર રાખેલા છે, જ્યાંથી તમે મંગાવી શકો છો. મેથ્સ રીઝનિંગ સ્ટાર્ટિંગ થઈ જાય છે. અને ત્યારબાદ આવે છે સામાન્ય જ્ઞાન. એક વાક્યમાં પ્રશ્ન પૂછાતા એવી રીતે ભારતનો પરિચય આપેલ છે, કોષ્ટક આપેલા છે, અને જનરલ નોલેજને લગતા પણ આપેલા છે તાજેતરના. ગુજરાતમાં સૌથી મોટું, નાનું. તો એવી રીતે સરસ મજાની 870થી વધુ પેજની આ બુક છે લિબર્ટી પબ્લિકેશન દ્વારા, જેમાં તમે વિવિધ આમાં 8થી વધારે વિષયો તમે આમાં જોઈ શકો છો. ઇતિહાસ, સંસ્કૃતિ, વિજ્ઞાન ટેકનોલોજી, પર્યાવરણ, બંધારણ, અર્થતંત્ર, ભૂગોળ, પછી સાંસ્કૃતિક વારસો, ગણિત, રિઝનિંગ, અને પાછલા વર્ષના STIના પેપર અને DYSOના પેપર પણ આમાં તમને મળી જશે. તો એટલી જાડી બુક છે, તમે મંગાવી શકો છો. લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખેલ છે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.